આ વધારે બોલાતો હોય તો માફ કરજો, કાયમ બોલો છો. ખીચામાં કાય ન હોય ને પડકારો કોઈ દી મોળો કરતા ને હો. કહી દેજો રાણો રાણાની રીતે છે ભાઈ. અને તમે ગમે એની આગળ રોવા બેસી જાવ ને કોઈ લૂંટાઈ ગયો છું, કોઈ 10,000 નથી દેવાના સાહેબ. આમાં ખોટું હોય તો મને સવારે પાછું આપી દેજો અને કહી દેજો કે ભેહું ભયાણા કાલ ગોઠવ્યું હા પડશે બસ નથી માણા અમારે હાલે કે ના ઉતરે નહીં બાપ. આજ તમારો દિવસે કાલ અમારી મોગલ ભેળી છે ને તો કાલ અમારો જમાનો આવશે, અમને ભરો હોય. कलम पाखे देश विदेशे फरे समरांगणे मेलू समोवड कलामा कोमल गति जाजाय रंग से सुनाना नवाड़ भड़ता ने नारपति नवाड़ भड़ता ने नारपति आ डायरो અતિશોક્તિ લગાડવા માટે નહીં હો. હું મારા બધા પ્રોગ્રામમાં YouTube ખોલી લેજો. અમારું ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ પુરાવા સાથેની વાત કરું છું. આ રેકોર્ડિંગ થાય છે. ધાંગધ્રાની જેલમાં એક મરદા મરદ કારડિયો આમ હરિયા ઝાલી અને ઊભો છે ભાઈ હો. અન ધાંગધ્રા દરબારે કીધું કોઈ મરદ માણસ છે તેથી હળવદની બાજુનું પંખીના માળા જેવું ચાડધરા ગામ અને ઈ ગામમાં એક નાનું એવું ગામ છે ને એનો લક્ષ્મણભાઈ આમ તો માનણભાઈ ટાપરિયા કરી અને પોતે ધાંગધ્રાના રાજકવિ છે. વાત કરી દો આમ તો મને મજા આવશે. પાછું કેટલા વાગ છે એ ખબર નહીં રે ભાઈ. ઘટમાં ઘોડા થન ગને અને આ તમે બીજે પાન આ તો હણ દીઠી ભોમ ઉપર અમારું હોવન માને આય. એટલે ધાંગધ્રાની એક કચારીમાં પ્રશ્ન થયો કે હવે કોઈ મરદ માણસ છે ત્યારે ટાપરિયા ચારણે પડકારો કર્યો તો દુનિયામાં ન હોય તો નભે ને પૃથ્વી પાવરના દરબાર તમારી જેલમાં ધાંગધ્રાની હદમાં એક કારડિયો છે અને જો આ પાડી દો તો મરદાનગીનું પાણી માપવાની મજા આવે કે તો પરમિશન આપો. કવિરાજ સત્ય ઘટના છો કે તો એની ખાતરી શું, એનું પ્રમાણ શું કે હું મારી કચારીમાં ભરી કચારીમાં મારા હાથે કે હું મારા માણાની આગળ જે ગાડું બનાવરાવું અને એની આગળ કડા ધરબી દઉં, હાથ કડા મેકું ધરબી દઉં અને એક હાથેથી આમ કડા ઉંબાળીને કાઢી લે તો માનું મરદ માણસ છે. કાંડાનું બળ તો મપાય કે વાત દરબાર સાચી છે. પણ હું જેલમાં જાઉં એ કારડિયાને મળું અને એની આગળ એને વાત કરું પછી તમને જવાબ આપું ભાઈ. ધીરા ધીરા ડગલા દેતો 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 એ ચારણ જેલે આવે છે ધાંગધ્રાની હો. ફરિયા ઝાલી અને સાહેબ એક મોડું મૂછે અને બીજો તરવારે ધવા આમાં હથ તો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં. આ મૂછની માથે હાથ રહી ગયો અને એ આવીને વાત કરી કારડિયા સાહેબ જીભાન દઈને આવ્યો છું હો જોજે કે પણ કવિરાજ વાત તો કરો કે ધાંગધ્રા દરબારને જીભાન આપી છે કે તમારી જેલમાં એક મરદ માણા છે કરમી કારડિયો અને ઈ તમે બોલો ઈ કરી દે તો જ આ બાકી ના. કે ગાડામાં મેખું ધરબેલા કડા છે અને જમણા હાથેથી એક એક હાથેથી કડાને ઉંબાળવાના છે, કાઢી નાખવાના છે. ત્યારે એને એટલું કીધું તું કવિરાજ તમે એમાં મૂંઝાતા નહીં. હું રાજપૂતાણીનું ધાવણ ધાવ્યો છું. મને 1 મહિનાની મુદત આપી દો અને 1 મહિનાની મુદત પૂરી થાય ને એટલે ધાંગધ્રાની કચારીમાં બોલાવજો. જો મારાથી કડું નહીં નીકળે તો તમારી તલવારને મારું માથું એમાં બીજી વાત ન હોય, મારા જીવતરમાં ફૂડ પડી હોય. અને સાહેબ મહિનો પૂરો થયો અને અકડાઠેઠ કચારી ભરાણી ધાંગધ્રા ઝાલા દરબારનું રાજ અને ગાડું મૂકવામાં આવ્યું કચારીમાં અને કરશન કારડિયા નામનો મરદા મરદ માણસ સડાવ 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 એ સડપ જેલમાંથી હાલ્યો આવે ભાઈઓ. આ ગાડું અકડા ઠઠ કચારી ભરાણેલી હો. આ મરદનું પાણી જોવાનું હતું ભાઈ. કાંડામાં બળ કેટલું છે સાહેબ. 2 હાથે ખેંચવાની વાત તો એક બાજુ રહી પણ ભવાનીનું નામ લઈને આમ કડાને હાથ મૂકી અને કીધું તું માં
આજ જો મારું પાણી જાય ને તો મારા જીવતરમાં ધૂળ પડી હોય સાહેબ, માખણમાંથી મવાળો કાઢીને કડા મંડાણો કાઢવા હો. અને આ બાજુથી ભલકારા નીકળવા મંડાણા. વાહ કારડિયા, વાહ કારડિયા, વાહ કારડિયા થવા મંડાણું ભાઈ. ધનકુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. સાહેબ શિવાજી જેવા મરદા મરદ પુરુષો નો જન્મ હોત ને તો પાકિસ્તાનની ખવરું દાઢીઓ આ આટા મારતી હોય ભાઈ. ધનકુખજી જા બાયની જા શિવાજી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. અમ દેશની આવ્યાર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ. પણ છે સપાકરા ગીતથી આપણે નોખા પડી. કથા તો તમારો પડકારો મને લાગે છે એકચ્યુઅલી સવારે 9 વાગ્યા સુધી મોડો પડે એવું નથી ભાઈ. બહુત પ્યાર કરતે તુમકો સનમ, તમને હું પ્રેમ કરું છું. કસમ ચાહે લે લો, કસમ ચાહે લે લો, ખુદા કી કસમ. બહુત પ્યાર કરતે તુમકો સનમ. પ્રેમની વાતો છે ભાઈ. હા દેવરાજભાઈ વાત કરીને બહુ ગમી મને. સાચા પ્રેમની દેવરો આરણ દે શેણી વિજાણન ક્યારેક વાંચજો. આમાં ભણેલા ગણેલા છો ને બધાય, કસાઈ ક્યારેક વાંચજો ભાઈ. મારો એવો દાવો નથી હું વિદ્વાન છું, પણ તમે યુવાન છો એટલે ભાઈ તરીકે સલાહ આપું છું. આપણા પુસ્તકો વાંચો તો તમને આપણા જૂની પરંપરાની યાદી રહે. એટલા માટે હું જાણું છું તમને નથી ખબર પડતી. દાવો ક્યારે મેં કર્યો જ નથી ભાઈ. આયા તો કઈક રાણા રમી ગયા વિધ વિધ પહેરીને વે, પણ ભજ્યા વીર ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરે. એટલે વાંચજો શેણી વિજાણન દેવરો આલણ દે લેલા મજનુ. આ ફોનના ડબલા આગા લઈને મને એકચ્યુઅલી છે ને હવે હા તે જમી લીધું કે નથી જમ્યું, તું મારો બેટો કેટલાને જમાડીને જમાસી અમને નથી ખબર ભાઈ. હા તું મારી જોડે બોલ, નહીતર પછી હું મોનોકોટો પી લઈશ. પી લે ને એટલે ઓલીને પીવાના દી નો આવે ભાઈ. આવા પ્રેમ ન હોય ભાઈ. આને પ્રેમ ન કહેવાય. ડબલા ખૂણાના આંકા લઈને વયા જાય. અને એમાં પાછા ધીરુભાઈ અંબાણીએ મેર કરી દીધી. ઓલું જાણે ફ્રીમાં તો બધું જીઓમાં તો ધડબડાટી વાગે ભાઈ. પણ પ્રેમ તો કર્યો તો મારી હેણબાઈ ને વિજાણંદ. અડધા હેમાળાની માલકુર જેથી હેણબાઈ ગળી ગયા ને ત્યાં તો વિજાણંદ જંતર લઈને ફૂગ્યો ભાઈ. હે હેણબાઈ બહાર નીકળી જાય હેમાળામાંથી. કે પણ વિજાણંદ હવે છેલ્લી વાર તારું જંતર સંભળાવી દે. અડધું હાડ તો મારું હેમાળામાં ઓગળીને હાલવા માંડેલું છે. તેથી વિજાણંદ ઉભો ઉભો એટલું બોલે છે, ખેણબાઈ દુનિયામાં એક કથા એવી હતી કે શ્રવણે કાવડમાં પોતાના મા બાપને ફેરવ્યા હતા. આ વિજાણંદના પ્રેમમાં જો પાપ ન હોય ને તો અડધા હેમાળા ગાળી નીકળી જાય. હેણબાઈ કાવડમાં જો તને ન ફેરવું ને તો વિજાણંદ બોલ્યો ન બોલ્યો થાય હો સાહેબ. આને પ્રેમ કહેવાય. હા તમે એકચ્યુઅલી પછી મને ભૂલમાં દાંત કાઢે તો 10 કિલોમીટરના પલા કાપી જાય. હા ઓલા તો બકાલું લેવા નીકળ્યા હોય, એને ખબર ન હોય, એને દાંતે બીજે કાઢ્યા હોય, માથે ઓઠીએ બીજા લીધું હોય. ન્યા જેમ કે ન બોલો તો કાઈ નહીં, હસો તો ખરા. પછી ઓલા કે ભાઈ અમને ખબર નથી, માતાજીના નામ તમારે સામું દાંત કાઢ્યા હોય તો પછી ભૂંડા લાગીને પાછા આવે. એને વરસુરબા કાયમ કહેતા ભાઈ માફ કરજો.